પ્રકૃતિની દુનિયામાં બધું જ ઊર્જા પર ચાલે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ ઊર્જા આવે છે ક્યાંથી અને કેવી રીતે એક જીવમાંથી બીજા જીવમાં જાય છે? આ સવાલનો જવાબ છે ને એ એક બહુ જ સરળ પણ શક્તિશાળી સિસ્ટમમાં છુપાયેલો છે, જેને આપણે કહીએ છીએ આહાર શૃંખલા. તો આ જે મૂળભૂત સવાલ છે જેની આસપાસ બધું ફરે છે, જંગલમાં દોડતું હરણ હોય કે આકાશમાં ઉડતું પક્ષી, દરેકને શક્તિ તો જોઈએ જ. તો પછી જીવનની આ બેટરી ચાર્જ થાય છે ક્યાંથી? અને જવાબ છે આહાર શૃંખલા. હવે આ કોઈ બહુ ભારેખમ વિજ્ઞાન નથી. સીધી ભાષામાં કહીએ તો આ ઊર્જાના પ્રવાહનો એક નકશો છે. એ બતાવે છે કે કેવી રીતે એક સજીવ બીજાનો ખોરાક બને છે અને પોષણ અને શક્તિને આગળ ધપાવે છે. સૂર્યથી શરૂ થયેલી ઊર્જાની આખી સફરનો આ જ તો રસ્તો છે. સારું, તો આ નકશાને બરાબર સમજવા માટે એના બે મુખ્ય ખેલાડીઓને ઓળખવા બહુ જ જરૂરી છે. એક છે ઉત્પાદકો અને બીજા છે ઉપભોક્તાઓ. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, એક બાજુ છે ઉત્પાદકો, એટલે કે આપણી વનસ્પતિઓ. એ તો જાણે જાદુગર છે, જે સૂર્યપ્રકાશ અને પાણીમાંથી પોતાનો ખોરાક એટલે કે ઊર્જા જાતે જ બનાવી લે છે. અને બીજી બાજુ છે ઉપભોક્તાઓ, એટલે કે આપણે બધા જ પ્રાણીઓ. આપણે આપણી ઊર્જા માટે બીજા પર આધાર રાખીએ છીએ. તો ચાલો આપણે સાથે મળીને એક સિમ્પલ શૃંખલા બનાવીને આખી વાત સમજીએ. શરૂઆત ક્યાંથી કરીશું? પાયાથી. અને પાયામાં છે ઘાસ. ઘાસ એક ઉત્પાદક છે જે સૂર્યમાંથી પોતાની ઊર્જા બનાવે છે. સમજી લો કે આ જ આપણી આખી સિસ્ટમનું પાવરહાઉસ છે, જ્યાંથી બધી શક્તિની શરૂઆત થાય છે. હવે ઘાસે જે શક્તિ બનાવી છે એને કોઈક તો વાપરશે, ખરું ને? તો અહીં એન્ટ્રી થાય છે હરણની. હરણ ઘાસ ખાય છે, એટલે એને પ્રાથમિક ઉપભોક્તા કહેવાય છે. અને આ જે તીર છે ને એ બહુ મહત્વનું છે. એ બતાવે છે કે ઊર્જા ઘાસમાંથી હરણ તરફ વહી રહી છે, એક જ દિશામાં. આ જે શૃંખલાના દરેક પગથિયા છે એના માટે વૈજ્ઞાનિકો એક ખાસ નામ વાપરે છે. એને કહેવાય છે પોષક સ્તર. ચાલો જોઈએ એ શું છે. તો પોષક સ્તર એટલે બીજું કંઈ નહીં પણ શૃંખલામાં ઊર્જાનું દરેક સ્ટોપ. આપણા ઉદાહરણમાં ઘાસ પહેલું પોષક સ્તર છે, હરણ બીજું. આ તો બસ ઊર્જાના ટ્રાન્સફરના દરેક સ્ટેજને વ્યવસ્થિત રીતે સમજવાની એક રીત છે. પણ આપણી શૃંખલા અહીં પૂરી નથી થતી. હરણનો શિકાર કોણ કરે છે? વાઘ. તો વાઘ પ્રાથમિક ઉપભોક્તાને ખાય છે, એટલે એ બન્યું દ્વિતીયક ઉપભોક્તા. અને આપણું ત્રીજું પોષક સ્તર. તો આ રહી આપણી એક સંપૂર્ણ શૃંખલા. ઘાસથી હરણ અને હરણથી વાઘ સુધી પહોંચતી ઊર્જાની સફર. પણ આ આખી સફરમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ઊર્જાનું શું થાય છે. આ આખી ગેમ ખાલી કોણ કોને ખાય છે એની નથી, પણ ઊર્જા કેવી રીતે વહે છે અને કેવી રીતે બદલાય છે એની છે. અને અહીં પ્રકૃતિનો એક એવો નિયમ છે જે ક્યારેય તૂટતો નથી. ઊર્જાનો પ્રવાહ એ હંમેશા વન વે ટ્રાફિક જેવું છે. એ ઉત્પાદકોથી શરૂ થઈને ઉપભોક્તાઓ તરફ જ જાય છે. ઊર્જા ક્યારેય વાઘમાંથી પાછી હરણમાં કે ઘાસમાં નથી જ જઈ શકતી. પણ સાંભળો, અહીં જ કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ છે. જેમ જેમ ઊર્જા આ શૃંખલામાં ઉપર જાય છે તેમ તેમ એની માત્રા ઘટતી જાય છે. દરેક સ્ટેપ પર મોટાભાગની ઊર્જા ગરમી તરીકે અથવા તો એ જીવની પોતાની દૈનિક ક્રિયાઓમાં જ વપરાઈ જાય છે. ચાલો આને આંકડાથી સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જશે. માની લો કે ઘાસ પાસે પૂરેપૂરી એટલે કે 100% ઊર્જા ઉપલબ્ધ છે. આ આપણો શક્તિનો કુલ સ્રોત. હવે જુઓ શું થાય છે. જ્યારે હરણ ઘાસ ખાય છે ત્યારે એને એ 100%માંથી કેટલી ઊર્જા મળશે? આખી? ના, માત્ર 10%. આશ્ચર્ય થયું ને? બાકીની 90% ઊર્જા તો ઘાસે પોતાના વિકાસ અને જીવવા માટે વાપરી નાખી હતી. અને આ ઘટાડો અહીં અટકતો નથી. જ્યારે વાઘ હરણનો શિકાર કરે છે ત્યારે તેને મૂળ 100%માંથી માંડ 1% જ ઊર્જા મળે છે. હવે સમજાયું કે પ્રકૃતિમાં આહાર શૃંખલાઓ કેમ ભાગ્યે જ 4 કે 5 કડીઓથી લાંબી હોય છે. કારણ કે ટોચ પર પહોંચતા તો ઊર્જા બચતી જ નથી. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ. આહાર શૃંખલા એટલે જીવસૃષ્ટિમાં ઊર્જાના વહેવાનો એક સીધો રસ્તો. એની શરૂઆત હંમેશા ઉત્પાદકો એટલે કે વનસ્પતિથી થાય છે, પછી એ ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અને દરેક પોષક સ્તર પર મોટાભાગની ઊર્જા ગુમાવી દે છે.
આ કુદરતની એક સરળ પણ અત્યંત કાર્યક્ષમ સિસ્ટમ છે. આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ. વિચારો કે આ નાજુક શૃંખલામાંથી ફક્ત એક કડી, માની લો કે હરણ, ગાયબ થઈ જાય તો શું થાય? ઘાસનું શું થશે? વાઘનું શું થશે? એક નાનકડો ફેરફાર આખા જંગલના સંતુલનને કેવી રીતે બગાડી શકે છે? આ એ સવાલ છે જે પ્રકૃતિના સંરક્ષણ માટે ખરેખર ખૂબ જ મહત્વનો છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?